હેલો એન્ડ વેલકમ ટુ ટેક્સ ટુડે ન્યૂઝ નેટવર્ક. મિત્રો, ગઈકાલે અમે જે વિડીયો ટેક્સ ટુડે ન્યૂઝ બુલેટિન એપિસોડ 2 નો બહાર પાડેલું, એ અંગે ખાસ એક સુધારો જે અમને બહુ જરૂરી લાગ્યો આપ દર્શક મિત્રો સુધી પહોંચાડવો, એ લઈને આજે અમે આવી રહ્યા છીએ. લલિતભાઈ ખાસ આ બાબતે ટેક્સ ટુડે ન્યૂઝ નેટવર્કનું ધ્યાન દોર્યું. અને લલિતભાઈ, આપ શું છે આ સુધારો ગઈકાલના વિડીયોમાં, આપ પ્લીઝ આપણા દર્શકોને જણાવશો. આપણી ઓરિજિનલ જૂની જે સેક્શન હતી જૂના એક્ટમાં સેક્શન 10 એમાં એક છેલ્લે કન્ડિશન મૂકેલી હતી કે જ્યારે કાઉન્સિલ રિકમેન્ડેશન કરે નોટિફાઈ કરવા માટે ત્યારે એ વસ્તુ લાગુ પડે છે. હવે આપણે ગઈકાલે એક એવું અર્થઘટન કરેલું હતું કે 1 ફેબ્રુઆરીથી લાગુ પડે છે. ખરેખર એ વસ્તુ એવું નથી. એ જે આપણો ટર્નઓવરની મર્યાદા છે એ આ વર્ષ આખું 18-19માં 1 કરોડ જ રહેશે, જ્યારે 1/4/2019 થી આ 1.5 કરોડની લિમિટ લાગુ પડે છે. અને આનું રિકમેન્ડેશન ઓલરેડી કાઉન્સિલની છેલ્લી 1-2 મિટિંગમાં આપી દીધેલું છે. એટલે આ જ્યારે 1 એપ્રિલ આવશે ત્યારે એ સમયમાં નોટિફિકેશન આવશે અને ત્યારથી લાગુ પડે છે. ખરેખર આ 1 ફેબ્રુઆરીથી કોમ્પોઝિશનનું છે એ લાગુ નથી પડતું. ઓકે, અને સ્પેશિયલી એ પણ જ્યારે નોટિફિકેશન આવશે તો જ, ઇનફેક્ટ સુધારો થઈ ગયો છે એટલે વી આર હોપફુલ કે નોટિફિકેશન આવી જશે. પણ ઇફ નોટિફિકેશન 100% આવશે, યસ, નોટિફિકેશન આવે ત્યારથી જ આ લાગુ પડશે. પણ આપને એ પૂછી લઉં કે ખાસ જે સર્વિસ અંગેનો સુધારો છે એમેન્ડમેન્ટ એક્ટમાં, કે હવે સેક્શન 10 હેઠળનો કરદાતા સર્વિસ પ્રોવાઈડ કરી શકશે એક લિમિટ સુધી, એ અત્યારથી લાગુ થઈ ગયેલો ગણાય મારા મતે. આપનો શું વ્યૂ છે? શ્યોર, એ અત્યારથી લાગુ થઈ ગયેલો ગણાય છે. સ્પેસિફિકલી આ લોકોએ આ વસ્તુ માટે કન્ડિશન એક મૂકેલી છે ટર્નઓવર માટે. હવે આમાં તમારો જ્યારે કાઉન્સિલ નોટિફાઈ કરે ને ત્યારે, બાકી કોઈ આ જે સર્વિસ વાળું છે ને એ ઓલરેડી લાગી ગયેલું છે 10% ઓફ ફોર વિચ એવર ઇઝ હાયર, ટર્નઓવરના 10% ઓફ વિચ એવર ઇઝ હાયર. આભાર લલિતભાઈ. દર્શક મિત્રો, આપને ખાસ જણાવી દઈએ કે જે એમેન્ડમેન્ટ એક્ટ દ્વારા સેક્શન 10માં સુધારો કરવામાં આવ્યો છે એ સેક્શન 10 ની પ્રોવિઝોનો સુધારો છે. પ્રોવિઝો ક્લિયરલી લીડ્સ that the limit has to be prescribed by the GST the government after the recommendation of GST council. GST council રેકમેન્ડેશન તો ઘણો પહેલા આપી દીધેલી, પણ એક્ટમાં એમેન્ડમેન્ટ બાકી હતું. હવે એક્ટમાં એમેન્ડમેન્ટ થઈ ગયો છે એટલે અમે ચોક્કસ એવું માનીએ છીએ કે 1/4 થી આ 1.5 કરોડની લિમિટ લાગુ પડી જશે. પણ 18-19ના વર્ષ માટે લિમિટ 1 કરોડ જ ગણાશે. અને જ્યારે પ્રેસિડેન્ટ યરની લિમિટ્સ ગણવાની થાય તે 1 કરોડથી વધારાનો કોઈ લાભ મળી શકશે નહીં. ખાસ જણાવી દઈએ કે 1 ફેબ્રુઆરી બાદ પણ કોઈનું ટર્નઓવર જો 1 કરોડથી ઉપર જતું હોય તો એમને 18-19ના વર્ષ માટે, માફ કરજો, 18-19ના વર્ષ માટે કમ્પોઝિશનની બહાર નીકળવું પડશે. આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો. આ વિડીયોને આપે ગઈકાલના ન્યૂઝ બુલેટિન સાથે જોવો ખાસ જરૂરી છે, કારણ કે આ એ બુલેટિનનો એક સુધારો છે. અને અમારી ચેનલને ખાસ અમારા ટેક્સ વિશેના અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરજો. આભાર. સબસ્ક્રાઇબ અને લાઈક કરવું તો જેથી અમારા જે ભવિષ્યના પણ આવા વિડીયો આવશે એને તમે તરત જ ઓન ધ સ્પોટ નોટિફિકેશન અને વોચ કરી શકશો. એટલે સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. આભાર.